નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 4 ઇન્ડિયા। ગત તારીખ 22/5/2024 રોજ રાત્રિના 11:30 કલાકે ક્ષત્રિય કરણી સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી, જેઓ સિહોર પોતાના અંગત કામથી મીટિંગ પતાવીને બુધેલ આવી રહ્યા હતા, ત્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આવી રીતે સાવ ગેરકાયદેસર રીતે ઉપાડી ગયા, ત્યારે સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે। આ અંગે વધુ જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। તો વાત કરવામાં આવે તો ટોપ 3 લોડર્સ હોટેલ પાસે મોટો કાફલો લઈને ઉભેલા એલસીબી પીએસઆઈ ધ્રાંગુ દ્વારા ભવાનીસિંહની ગાડી ઊભી રખાવી અને એમને ગેરકાયદેસર રીતે નંબર પ્લેટ વગરની પ્રાઇવેટ ગાડીમાં બેસાડીને એલસીબી ઓફિસ લઈ ગયા હતા, ત્યારે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિને આવી રીતે સાવ ગેરકાયદેસર રીતે ઉપાડી ગયા, ત્યારે સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ભવાનીસિંહે એવો તો કયો ગુનો કર્યો હતો તો પોલીસને આવી રીતે ભવાનીસિંહની રોડ પરથી અટક કરવાની ફરજ પડી અને સાથોસાથ એમની 4 વ્હીલ કાર પણ કબજે કરી લેવાની ફરજ પડી। આ બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને આગેવાનો એલસીબી ઓફિસ દોડી ગયા હતા, ત્યારે ભવાનીસિંહને બળજબરીપૂર્વક કોઈ ગુનો કબૂલાવવાની પેરવી ચાલી રહી હતી। એ સમયે આગેવાનો પહોંચી જતા કયા કારણોસર ભવાનીસિંહની ધરપકડ કરવામાં આવી એવી પૂછા કરવામાં આવી હતી, ત્યારે કોઈ પણ જાતની ફરિયાદ કે ગુનો ન હોવાના કારણે આખરે ભવાનીસિંહને છોડી મૂકવામાં આવ્યા હતા। અને આ તો કેવી પોલીસની જો હુકમી કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સામાજિક આગેવાનને ખોટી રીતે ધરપકડ કરવામાં આવી। તો ભવાનીસિંહ મોરી બુધેલ ગામના પૂર્વ સરપંચ અને ખૂબ જ પ્રતિષ્ઠિત સામાજિક વ્યક્તિ છે અને આગેવાન પણ છે। તો જનસેવાના કાર્યો કરે છે ને તેમના કાર્યકાળ દરમિયાન પોતાના ગામમાં ખૂબ જ વિકાસના કામો કરીને ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિષ્ઠા મેળવી છે, તેમજ ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી છે, જેમ કે ગેરકાયદેસર જમીનોના દબાણ ખાલી કરાવવા, દારૂનું વેચાણ બંધ કરાવવું જેવા કાર્યો પણ કર્યા છે। ત્યારે આ પોલીસ અધિકારીઓ દ્વારા રાજકીય ઇશારે ભવાનીસિંહને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને ત્યારે ગુનેગારોને અને બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે। તો વાત કરવામાં આવે તો આવા પોલીસ ખાતા માટે કલંકરૂપ એવા એલસીબી પીએસઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવાનીસિંહને કોના રાજકીય ઇશારે આવી ગેરકાયદેસર રીતે ધરપકડ કરવાની ફરજ પડી એ પણ રહસ્ય ખોલવામાં આવે તેવી આપ સાહેબને સમક્ષ રજૂઆત પણ કરી છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈને જરૂરી કાર્યવાહી કરવામાં આવે, નહીં તો અમારે ક્ષત્રિય કરણી સેનાએ સમગ્ર ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે, જેની નોંધ લેવી તેવું પણ જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ફિરોઝ મલિક, ભાવનગર। મારું નામ વિજયસિંહ પરમાર, ભાવનગર જિલ્લા ક્ષત્રિય કરણી સેના પરિવાર મીડિયા કન્વીનર। જે હાલમાં 22 તારીખના રોજ રાત્રે બુધેલ ગામના સરપંચ, પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી અને કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ઉપર જે ખોટી રીતે કેસ કરી અને ધરપકડ કરવામાં આવી હતી, તેના અનુસંધાને અમે આજે ભાવનગર કાડિયા રાજપૂત સમાજ, કરણી સેના પરિવારને બુધેલ ગામના સર્વ સમાજના ભાઈઓ એકઠા થઈને આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા। જો આવી રીતે ખોટી તાનાશાહી જો એલસીબીના પીએસઆઈ ધ્રાંગુ સાહેબ દ્વારા જે ચલાવવામાં આવે છે એ નહીં ચલાવી લેવામાં આવે, કરણી સેના કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે અને જો આમાં યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશમાં આનો વિરોધ કરશે અને આવતીકાલે તો નહીં પણ સોમવારે અમે તળાજા, બાકી પાલીતાણા, બોટાદ, ગઢડા જે કે ભાવનગર જિલ્લાના અથવા ગુજરાતના જે કંઈ તાલુકા જિલ્લે અમે આવેદનપત્ર દેવા તૈયાર છીએ અને આનો વિરોધ સંપૂર્ણપણે કરવામાં આવશે। આ બનાવ પણ કોઈ બુધેલ ગામનો છે, પણ બુધેલ ગામમાં એની પર તો કોઈ ગુનો હતો જ નહીં, એને ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે। એટલે આની મારું નામ ધર્મેન્દ્રસિંહ છે, બુધેલનો વતની છું। અમારા ગામના પૂર્વ સરપંચ તેમજ રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણી સેનાના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષને પરમ દિવસે રાત્રે કોઈપણ કારણ આપ્યા વિના પીએસઆઈ ધ્રાંગુ દ્વારા ધરપકડ કરવામાં આવેલી, જે બિલકુલ કાળા કાચવાળી વ્હીકલમાં આવેલા અને નંબર પ્લેટ પણ નહોતી એ ગાડીને, એ રીતના અને વિધાઉટ યુનિફોર્મ આવેલા અને એમની કોઈપણ કારણ આપ્યા વગર ધરપકડ કરવામાં આવીને એને ગોંધી રાખવામાં આવેલા। એ વાતની જાણ થતાં ગામના સમસ્ત સમાજના લોકો ત્યાં એસપી કચેરીએ એકઠા થયેલા અને રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં એકઠા થયેલા। ત્યાં જ્યારે પીએસઆઈ સાહેબને પૂછવામાં આવેલું કે કયા કારણોસર તમે ભવાનીસિંહ મોરીની ધરપકડ કરી છે, તો એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો અને અમારા સમાજના આગેવાનો તેમજ ગામના આગેવાનો દ્વારા ગામના આગેવાનોને પીએસઆઈ દ્વારા ગેરવર્તન કરવામાં આવેલું। એટલે અમારી માત્ર એટલી જ અપીલને અરજ છે કે જો એક પૂર્વ સરપંચ હોય અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય
એને જો આ રીતે ગોંધી રાખવામાં આવતા વગર કારણે કોઈ પણ કારણ આપ્યા વગર કોઈ પણ નોટિસ નહીં વોરંટ વગર જો આ રીતે એની ધરપકડ કરવામાં આવતી હોય તો પછી સામાન્ય નાગરિકનું શું થશે? અમારો વિરોધ એ વાતને લઈને જ છે કે જો આવા પ્રતિષ્ઠિત નાગરિકને પણ જો આ રીતે ધરપકડ કરવામાં આવતી હોય તો સામાન્ય નાગરિકનું શું થાય? એ અમારો વિરોધ છે. અને કરણી સેના તેમજ અમારા ગામના સમસ્ત સમાજ અહીંયા હાજર છે, તેમજ રાજપૂત સમાજના આગેવાનો હાજર છે. હવે આ પીએસઆઈ ધ્રાંગુ ઉપર જો શિક્ષાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું. બુધેલ ગામનો જ બનાવ છે. બુધેલ ગામ ત્યાં ટોપ 3 લોર્ડ્સ હોટલ પાસે આવીને એ લોકોએ ભવાનીસિંહ મોરીને આંતરીને કોઈ પણ નંબર પ્લેટ વગરના વ્હીકલમાં આવીને યુનિફોર્મ વગર આવીને એમની ધરપકડ કરવામાં આવેલી હતી. આગળ અમે અત્યારે ગુજરાત લેવલે આંદોલન લઈ જશું. જો આની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો અમે ગુજરાત લેવલે લડત લઈ જઈશું અને જરૂર પડશે તો રાષ્ટ્ર લેવલે પણ લઈ જઈશું.